જય મંગળ. કેમ છે બધા? મજામાં કહેશો તો જો નાસ્તો બની ગયો છે ને ઘી લેવા આવી એટલે ઘી આમાં પીઝા છે, રોટલી છે ને શાક છે, ચા છે, સધુબેન છે ને મમ્મી છે અને આયા મોટો છે મોઢું છે જાગીને આવ્યા છે. તમે નાસ્તા કરી લેવી તો ચોપડ ને એક વાર ભોળા ગીત ગાઈ ગયા ભોળા દાખ્યાન રમે સધુબેન ને આવડે છે સરખા ગા ગાતો ધાબા પર આપણે જઈ હાલો હાલો તો સાબ આવે તડકો બધું ગુંડું પીલી જાય તો વરસાદ આવે હાલ ધાબા પર આ મુજ દો ઘડી વરસાદ આવે હા લાલ તડકો વરસાદ નાવું છે નવાય ચડવું જતો ધાબો પલ્લી જો કદી નઈ આમ તડકો છે હે તમારા ઘર વરસાદ ના આવતો કઈ અમારા ઘરે જ આવે જો મારા ગામમાં વરસાદ આવે છે આજ તો આ જાયો કેદો થાય વાટે હતા તારે હારું આવે તો હાટ પહોંચ ચકી જા હાટ કેવો મસ્ત પવન આવે તને તો નાવન છે નવાય થોડું વરસાદમાં આજ વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો છે સતુબેન બટેટા મોળે છે 12 વાગ્યા છે ને બટેટા મોળવા મળ્યા છે પપ્પાને શનિવાર છે એટલે વરસાદ તો ઘડીક આવ્યો સીધું મોટું રાખીને અને આ એક વાત કહેવાની હતી મારે અમારા સખી વાગે છે તો અત્યારે જે ભૂંગળા તળું છે ફરાળી ભૂંગળા છે લાઈટ વહી ગઈ છે ભૂંગળા તળ નાખો પપ્પાને શનિવાર છે એટલે શિલ્પાબેન ની ગરમી થઈ છે શિલ્પાબેન ની મારા મમ્મી ને ગરમી થાય છે બેન તમને હે મમ્મીજી ગરમી થતી લાઈટ વહી ગઈ એટલે સુઈ જવાય ભૂંગળા તળ નાખી અત્યારે બધા જમવા બેસી ગયા તો તમને આ ભૂંગળા ભાવે મને ભાવે પપ્પાને શનિવાર છે એટલા બટેટા થઈ રહ્યા કા જો એટલા અને એટલા મમ્મી ને બુધવાર છે એને એટલા બટેટા કા જમી લે 3 વાગી ગયા છે ને અત્યારે હું ચા બનાવું છું ને આપડી ફેવરેટ સિરિયલ આવે છે ગોપીની સિરિયલ ફેવરેટ છે આપડી ચા બનાવી નાખું
ત્યારે હું ધાબા પર આવી છું, ચા પણ પી લીધી છે. આ કેટલો પવન આવે છે. સરદુબેન લોડા ઉભ્યો છે અને હવે હું હેઠે સાવ મારો ભાઈ આવી ગયો છે ને પછી ચા બનાવું છું. અહીંયા ચા બનાવવાની ને ઘડીક હું સુઈ ગઈ હતી એટલે માટે બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. તો ચા બનાવી નાખ્યું. 7 વાગી ગયા. દુકાને ચા દેને આવી છું ને અત્યારે અમે બધા ચા પી લેવી. લાઈટ આવી ગઈ છે. 4ની લાઈટ નથી, હવે આવી ગઈ છે. હાલે ચા પીવા. હું તમને હાલ ચા પીવા. તમે ચા પી લેવી. ગાંઠિયા છે, ચા છે, પટ્ટી એક ખારી પટ્ટી છે. હવે મેં ચા પી લેવી. તો અત્યારે જો રીંગણાનું શાક કરવાનું છે, રોટલો કરવાનો છે, રોટલી કરવાની છે, મરચાં તળવાના છે, કેરી છે. સરદુબેન વાસણ ઉઠશે છે. બિચારા બેન વાસણ ધોવે છે. ના ના હો, શાક મૂકવું છે મારું. જેસીબી વયું ગયું. હા મસ્ત ગીતો વાગે. લાવો ઓલું થઈ ગયો અમને લઈને કેટલી વાર લગાડી. કેટલી લાગે, બહુ વાર લાગી. લાવો આમાં શાક મૂકવાનું. શાક મૂકવાનું હોય તો શાક જ મૂકવા નહીં ને. આવા મને એમ છે કે ભૈજા ન બનાવવાના. આમાં શાક જ મૂકવાના, ભૈજા ન બનાવવાનું હોય. એમાં તો હવે હું શાક બનાવી નાખું. 8:30 થઈ ગયા છે. પપ્પા દુકાન બંધ કરીને આવશે. હું ધાબા ઉપર જાઉં છું ને તો ધાબા ઉપર વેરતી હતી. ધાબા ઉપર જાવ. હા તો કેટલી વસ્તુ મારા હાથમાં હશે. પડી ન જાવ તારે. પપ્પા દુકાન બંધ કરીને વયા આવ્યા છે અને દર્શન કરવા ગયા છે હનુમાન દાદા એ. શનિવારે આવે એટલે ને પડી જાય બધું. બધું ખાવાનું કહી દઈશ ને. ધાબા ઉપર વેરી નાખ્યું મેં. હવે મેં જમી લેવી. પપ્પા ની આવે પછી જમવાનું છે. હાશ ગરમી ખાવા મને મને ફેન કરવી ને ફેન તો ગરમી થાય છે બંધ થાય. તો અમે જમી લેવી. બાય બાય. ઉપરથી આવતી હતી તો શાક ઢોળાનું છે. મારે કપડા બગડા. આમ તો જો કોક ને નાનો છોકરો ઈ ગયો એવું જ લાગે. આમ તો કેટલું શાક ઢોળાનું. આવતી થી લઈને તો પડી જાવ એટલે નાઈ નાખ્યું. હવે નાવા જવું જોઈએ બગડે એટલે લુગડા નહીં નાઈ નાખું પછી લુગડા બદલાવ. બાય બાય. તમે જમી લીધું છે ને હવે સુઈ જાય. વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય વગર ગુડ નાઇટ ને બાય બાય. હવે મળીએ નવા બ્લોગમાં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે બાય બાય, ગુડ નાઇટ, જય મંગળ.